જય અજ સુહો જગ સુજસના નરક પરો બરો સુરપુર સબ સુખ દુસહ સુહાવું મોહી સબ દુઃખ દુષ હાવું મોહી લોચન ઓટ રામ જૈન હોય. જીવનની અંદર જસ અપજસ જે કંઈ મળવું હોય તે મળે. જગતમાં ભલે યશ મળે અને સુયશ નષ્ટ થઈ જાય, છતાં હું કદાચ નર્કની અંદર પડું પણ સર્વ પ્રકારે દુઃખ સહન કરી આપ મુજથી અલગ ન થાવ એવી જ્યારે ભાવના જાગૃત થાય ત્યારે જસ અપજસ માયા આ બધું વસ્તુ ત્યારે પ્રાપ્ત થાય કે તમે સત ધર્મનો જ્યારે વેપાર કરો, સત અને ધર્મનો ત્યાગ ન કરો ત્યારે. કારણ રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ બચન ન જાય. એક વાર કોઈને વચન દઈ દીધું એટલે એ સત્ય થવું જોઈએ. અને જ્યાં સુધી સત અને ધર્મ તમારી પાસે હશે ત્યાં સુધી તમારી કીર્તિ, તમારો યશ, તમારી લક્ષ્મી, તમારો લાભ તમારાથી દૂર નહીં ખસે. એવું આ રામાયણની અંદર એના માટે એક દ્રષ્ટાંત તમને આપું. એક ગામની અંદર એક શેઠ રહેતા, કરોડોપતિ, લક્ષાધિપતિ. દુકાન બહુ સારી ચાલે, ધંધો સારો, લાભ, લક્ષ્મી, યશ, કીર્તિ બધું જ એના આંગણે હતું. એવામાં દુકાને એક સંત પધાર્યા. વણિક વેપારી જે હતો એ સંતના ચરણમાં વંદન કરી, બાપજી તમારી શું સેવા કરું? બાપજીની બહુ સેવા કરી. બાપજીએ કીધું કે તારી પાસે બધું છે પણ તું એક કામ કર. બોલો બાપજી. તું સત ધર્મનો વેપાર કર. સત ધર્મનો વેપાર કરવા માટે શું? દુકાન ઉપર બોર્ડ લગાવવું પડે. એટલે વણિક વેપારીએ સાધુની આજ્ઞાનું પાલન કરી અને સત ધર્મનો વેપાર એવું બોર્ડ માર્યું. સત ધર્મ એટલે કોઈ પણ વ્યક્તિ આવે અને ગમે તે વસ્તુ લઈને આવે તો એને એ વસ્તુના પોતાની દુકાનમાં રાખી અને એને જે જોતું હોય આપવું પડે. પછી કોઈ ગમે એ વસ્તુ લઈને આવે ને તમે એમ કહો કે આ વસ્તુ હું નથી રાખતો અને તમે પાછા જાઓ તો એ બોર્ડ નો હાલ. એટલે વણિક વેપારીએ કીધું કઈ વાંધો નહીં. હવે દુકાન બહુ સારી ચાલતી, બધા લોકો, અને ત્યારે કરન્સી નહોતી. આ વાતને ઘણા વર્ષો પહેલાની વાત છે. ત્યારે ખેડૂત લોકોના ઘરની અંદર
જે કાંઈ અનાજ હોય, જાર, બાજરો, જુવાર, ઘઉં, તલ, મગ, મઠ આવી વસ્તુ લઈ અને દુકાને જાતા અને દુકાનેથી જે કાંઈ ગોળ કે કોઈ પણ બીજી વસ્તુ એને જોતી હોય અને આપે. એટલે ગામની અંદર એક ડોશીમા રહી ને ડોશીમાના ખેતરની અંદર કળથીનો ઉછેર થાય. એટલે ડોશીમા કિલો જેટલી કળથી લઈ અને ગયા. શેઠને કીધું કે આ કળશી તમે રાખો અને મને ગોળ આપો, ઘી આપો, તેલ આપો. વેપારીએ વિચાર કર્યો કે આ તો અળસ કહેવાય, કળથી એટલે અળસ કહેવાય. જો અળસને ઘરમાં રાખવું તો અળસ હોય અહીંયા લક્ષ્મી ન રહી શકે. આપણે કહો ને આ તો આળુડો છે, આળુડાના ઘરમાં લક્ષ્મી હોય નહીં, રીએ નહીં. એટલે વણિકે વિચાર કર્યો કે હવે જે થવું હોય થાય, કારણ કે મેં જે મારા ગુરુને વચન આપ્યું છે, મારા સાધુને વચન આપ્યું છે, એટલે આની મારે લેવું પડશે. એટલે આને લઈ લીધી. ડોશીમાને જે વસ્તુ જોતી હતી આપી દીધી. સાંજ પડી, દુકાન બંધ કરી, ઘરે આવ્યો, ભોજન પાણી કરી, સંધ્યા પૂજા આરતી કરી અને સૂતો. કલાકવાર થઈ એટલે એક સફેદ કપડાં પહેરી અને એક જણ ઊભો થયો કે શેઠ, કે હા, કે રામે રામ. અરે પણ રામે રામ તું કોણ? તો કે હું તમારા ઘરનો લાભ છું. લાભ? લાભ? કે હા. આ તો ભલે કઈ વાંધો નહીં, બોલો શું કામ હતું? કે હું જાઉં છું. કેમ? કે તમે અળસ વરી છે, તમે તમારા ઘરની અંદર આ કળથી ઓરી અળસ વરી છે, એટલે હું તમારા ઘરની અંદર રહી શકું નહીં. ભલે કઈ વાંધો નહીં, બે હાથ જોડીને જવા દીધા. થોડીક વાર થઈ, ઊભા થયા. એક બેન નીકળ્યા સફેદ કપડાં પહેરીને, વણિક પાસે આવીને કહેવા લાગ્યા કે વણિક, હા, કે જય સિયારામ. અરે પણ તમે? કે હું તમારા ઘરની લક્ષ્મી છું. કે લક્ષ્મી? કે હા. કે તમે કેમ? કે તમે અળસ વરી એટલે લાભ રહ્યો નહીં, લાભ ન હોય અહીંયા લક્ષ્મી ન હોય, એટલે મારાથી રહેવાય નહીં. કાંઈ વાંધો નહીં, આય પણ જતો રહ્યો. એટલે થોડીક વાર થઈ ત્યાં બીજા એક સફેદ કપડાં પહેરીને સ્ત્રી ત્યાંથી નીકળી. શેઠજી, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપ? કે હું તમારી કીર્તિ. બોલો. લાભ અને લક્ષ્મી, જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી તમારી યશ ને કીર્તિ રહે, બાકી પછી કીર્તિ રહેતી, વખાણ ક્યારે થાય? આ બધું વસ્તુ તમારી પાસે હોય તો ગામમાં તરત બધા શેઠ આવો 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 કરે. શું કામ? તમારી પાસે લક્ષ્મી છે, તમને બધા લાભ થાય છે, ઘણા પૈસા આવે છે, એટલે તમારી પાસે યશ કીર્તિ હોય. પણ હવે લાભ અને લક્ષ્મી રહ્યા નથી, એટલે હું પણ રહી શકું નહીં, તમે અળસવરી છે એમ? કે હા, કાંઈ વાંધો નહીં, તમ તારે તમે પણ છૂટા. સવારના 3 વાગ્યા એટલે સત અને ધર્મ બે હારે આવીને ઉભા રહ્યા. કે શેઠ? તો કે હા. કે જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. તમે? કે અમે તમારા સત અને ધર્મ છીએ. એમ? કે હા. કે તમે બે? કે અમે બે જ આવી છીએ. પણ કેમ? કે તમે અળસવારી, એટલે અમે આ રહી ન હતી. એટલે તરત શેઠ કીધું,
એ કે મેં અળસ ઓરી છે એ તમે બે મારા ઘરમાંથી ન જાઓ એટલે ઓરી છે, નકર ના પાડતા તો મને આવડતું જ તું, પણ હું જો ના પાડું તો મારું સત અને મારો ધર્મ વયો જાય. તમને બેને રોકવા માટે થઈ અને મેં આ ડોશીમાને બધી વસ્તુ આપી છે. તમે બે જો જાવું હોય તો જો ઓલા ખૂણામાં કળથી રાખી છે, દુકાને નથી લઈ, હું ઘરે લઈ આવ્યો છું. કારણ કે મને ખબર હતી કે મેં અળસ ઓરી છે એટલે મારા ઘરમાં લક્ષ્મી નહીં રહે, ધન નહીં રહે, લાભ નહીં થાય. પણ મેં જે સંતને વચન આપ્યું છે એ વચન મારું ન તૂટવું જોઈએ. એટલે અસમન ગુનાઈ રાવું નહીં બોલા, પીપર પાત શરીર સમન ડોલા, રઘુપતિ પીત પ્રેમ બસ જાની, પુण्य कुछ कहूँ प्रेम अनुमानी. તમે બે નો જાઓ એટલા માટે મેં આ અળસ ઓરી છે. જો તમારે બેને જવું હોય તો તમારી સાથે લેતા જાઓ. તમે જ્યાં જાઓ ત્યાં તમારે જે કરવું હોય એ કરજો, નતર તમને હું રજા આપીશ નહીં. હવે અળસને હારે લઈને તો કે જવાય નહીં, શેઠના ઘરમાંથી બહાર નીકળાય નહીં જ્યાં સુધી શેઠ રજા ન આપે ત્યાં સુધી. પણ લાભ અને લક્ષ્મી કે એ મારે ક્યાં જોઈશે? મારે લક્ષ્મી નથી જોતી, મારે લાભે નથી જોતો, પણ મારા મનની અંદર મારો સત અને ધર્મ છે એ ન જાય, મારું વચન ન તૂટે, એટલા માટે તમને બેને જવા નહીં દઉં. હવે આ બે રોકાણા તો જેની પાસે સત અને ધર્મ છે તો લક્ષ્મી જાય ક્યાં? દરવાજો ખખડાવ્યો, શેઠજી તો કે હા કમાડ ખોલો. કે કાં? કે હું તમારા ઘરની લક્ષ્મી છું. લક્ષ્મી છો બરોબર, પણ હવે મારે આ દરવાજો તો નહીં ખુલે. કેમ? મારે તો હવે ઉંમર પૂરી થઈ ગઈ છે. જો આવવું હોય તો પાછલો દરવાજો ખુલ્લો છે તો પાછળના દરવાજેથી ને આવો. પણ કેમ? તમે પાછળના દરબારથી આવો પછી બીજી વાત કરશું. લક્ષ્મીજી આવીને બેહી ગયા. લક્ષ્મી આવ્યા એટલે વાહે લાભને આવવું પડે. લાભ આવ્યો એને પણ પાછળના દરવાજાથી. યશ અને કીર્તિ એ પણ બે આવ્યા. ચારેય ભેગા થઈને કીધું કે તમે પાછળના દરવાજેથી આવવાનું કેમ અમને કીધું? ત્યારે કીધું કે કદાચ આ મારો દેહ પડી જાય. આગળનો દરવાજો તો બંધ થઈ ગયો છે, પણ હું ગયા પછી જેમ અત્યારે આપણે નરસિંહ મહેતાને યાદ કરીશું, મીરાબાઈને યાદ કરીશું, આની યશ અને કીર્તિ છે, એના કીર્તિના ગુણ ગવાય છે. તો હું ગયા પછી મારા દીકરા દીકરી મારા અવગુણ ન ગાય. અમારા બાપા આવા હતા, અમારા બાપાએ આવું ખોટું કર્યું હતું, અમારા બાપાએ આમ કર્યું હતું. એટલે મારો જે આગળનો દરવાજો હતો એ તો વયો ગયો. મારા પાછળના દરવાજેથી તમે આવો એટલે મારી ગયેલી જિંદગી પાછળ હું તો હવે થોડાક વર્ષ જીવવાનો છું. માટે તમે પાછળથી જે આવો તો આ અપકીર્તિ યશ આ બધું મારું આમ નામ જળવાઈ રહે. એટલા માટે પણ મારા સત ધર્મનો હું ત્યાગ ન કરું એવો મારા મનની અંદર મારો ભાવ રહે. તો રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. એમ પોતાના વચનને ખાતર હરિશ્ચંદ્ર અને તારામતી અને એમનો દીકરો રોહિત કાશીના ક્ષેત્રે વેચાણાના પણ પોતાનો સત ને ધર્મનો ત્યાગ નથી કર્યો.